ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 19 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ દર્દી સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. બરાબર. થીમની વાત કરીએ તો દરેક નવજાત અને દરેક બાળક માટે સલામત સંભાળ આ વર્ષની થીમ છે. શું છે થીમ? દરેક નવજાત અને દરેક બાળક માટે સલામત સંભાળ. 2 નંબર છે. હાલમાં કઈ એપ્લિકેશન વૈશ્વિક ડાઉનલોડ્સમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે? તો મિત્રો કોટેક 811. બરાબર. કોટેક 811 એક એપ્લિકેશન છે જે વૈશ્વિક ડાઉનલોડ્સમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. સેન્સર ટાવરના અહેવાલ મુજબ કોટક 811ને આ સમયગાળા દરમિયાન 16 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે, જે એસબીઆઈ યોનો એપ 14 મિલિયન ડાઉનલોડ સાથે ચોથા ક્રમેને પાછળ મૂકી દીધી છે. પ્રથમ 2 સ્થાનની વાત કરીએ તો બ્રાઝિલની નુબેંક અને યુકેની રેવોલટ દ્વારા રાખવામાં આવ્યા છે. હાલમાં કયા દેશના અભિનેતા, ગાયક અને દિગ્દર્શક એલન યુ મેંગલોંગનું 37 વર્ષની ઉંમરે અવસાન થયું? તો ખૂબ જ નાની ઉંમરમાં અવસાન થયું છે મિત્રો. એમનું નામ છે એલન યુ મેંગલોંગ અને એ છે મિત્રો ચીન દેશના. કયા દેશના છે? ચીન દેશના છે. માત્ર 37 વર્ષની ઉંમરમાં એમનું અવસાન થઈ ગયું. 4 નંબર છે. દેશની પ્રથમ વ્યાપક મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમોટ કરાયેલી કંપની ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ એટલે કે IHMCLએ નેશનલ હાઈવે 48 પર ગુજરાતના 84 ફ્રી પ્લાઝા ખાતે ટોલ પ્લાઝા ખાતે દેશની પ્રથમ વ્યાપક મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે ICICI બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે, ખાસ કરીને મુખ્ય સેવિકા. બરાબર. સાથે મિત્રો MTSની એક્ઝામ છે, જુનિયર ક્લર્કની આવી રહી છે. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિ ક્યાં પૂર્ણ થઈ? તો મિત્રો એ થઈ છે અલાસ્કા ખાતે. ભારત અને અમેરિકા વચ્ચે. બરાબર. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિ અલાસ્કા ખાતે હાલમાં પૂર્ણ થઈ છે. 6 નંબર છે. હાલમાં બીજી વખત સંયુક્ત રાષ્ટ્ર વુમનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સીમા સામી બહુસ. બરાબર. ડૉક્ટર સીમા સામી બહુસની સંયુક્ત રાષ્ટ્ર વુમનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 7 નંબર છે. હાલમાં ભારતે કૌશલ્ય અને વ્યવસાયોની વૈશ્વિક માન્યતાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે કરાર કર્યો? તો ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. બરાબર. મિત્રો ILOની સ્થાપના થઈ હતી 11 એપ્રિલ 1919. મુખ્યાલય છે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ અને DG છે એના ગિલબર્ટ હોંગબો. બરાબર. તો ભારતે કૌશલ્ય અને વ્યવસાયોની વૈશ્વિક માન્યતાને પ્રોત્સાહન આપવા માટે ILO સાથે કરાર કર્યો છે. હાલમાં 14મા સિરારાખોંગ હતઈ મરચા મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો 14th સિરારાખોંગ હતઈ મરચા મહોત્સવ આનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મણિપુર ખાતે. મણિપુર ખાતે ઉદ્ઘાટન થયું. મણિપુરના ઉખરુલ જિલ્લાના સિરારાખોંગ ગામમાં 14મા સિરારાખોંગ હતાઈ મરચા મહોત્સવનું ખૂબ જ ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 3 દિવસનો આ મહોત્સવ ભૌગોલિક સંકેત ટેગવાળા હતાઈ મરચાને સમર્પિત છે, જે તેની અનન્ય સુગંધ, સ્વાદ અને તેજસ્વી લાલ રંગ માટે પ્રખ્યાત છે. 9 નંબર છે. હાલમાં કયા રાજ્ય સરકારે સેવા પર્વ 25 માટે અનેક ઝુંબેશ શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ સરકારે, UP સરકારે સેવા પર્વ 2025 માટે
રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું. ઉત્તર પ્રદેશ સરકાર સેવા પર્વ નિમિત્તે 1.5 મિલિયન વૃક્ષો વાવવા અને સ્વચ્છ ઉત્સવ સહિત અનેક અભિયાનો શરૂ કરશે. વિભાગોએ આ અભિયાન માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. સરકાર રાજ્યભરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરશે. 10 નંબર છે, તાજેતરમાં કયા રાજ્યને પ્રથમ એનવીડિયા સંચાલિત AI HPC સુવિધા મળી? તો મિત્રો એ મળી છે ઉત્તરાખંડ રાજ્યને. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે ગ્રાફિક એરા ડીમ્ડ યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૌશલ્ય વિકાસ અને નવીનતા માટે શ્રેષ્ઠતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું અને કૃત્રિમ બુદ્ધિના ઉપયોગમાં પ્રમાણિકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 11 નંબર છે, રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ NARI નારી ઇન્ડેક્સ 2025 અનુસાર કયા શહેરોની મહિલાઓ સૌથી વધારે સુરક્ષિત છે? તો મિત્રો આમાં કોઈમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર આ ત્રણેય રાઇટ આન્સર છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક એટલે કે નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઇન્ડેક્સ ઓન વુમેન્સ સેફ્ટી શહેરી સલામતી લેન્ડસ્કેપની વાસ્તવિકતા રજૂ કરે છે. આ સર્વેમાં 31 શહેરોમાં 12,770 મહિલાઓને આવરી લેવામાં આવી હતી અને રાષ્ટ્રીય સલામતી સ્કોર 65% મળ્યો હતો, જેનો અર્થ છે કે સરકારી ખાતરીઓ છતાં 10માંથી 4 મહિલાઓ પોતાને અસુરક્ષિત માને છે. 12 નંબર છે, તાજેતરમાં ઓગસ્ટ 2025માં બેરોજગારીનો દર કેટલા ટકા સુધી ઘટી ગયો છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં 5.1%. ઓગસ્ટ 2025માં ભારતમાં રોજગાર બજારમાં પ્રોત્સાહક સંકેતો જોવા મળ્યા. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પીરિયોડિક લેબર ફોર્સ સેવા અનુસાર દેશનો એકંદર બેરોજગારી દર ઘટીને 5.1% થયો છે. 13 નંબર છે, હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બોલર કોણ બન્યો? તો મિત્રો એ બન્યો છે વરુણ ચક્રવર્તી. બરાબર, વરુણ ચક્રવર્તી ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બોલર બની ગયા છે. 14 નંબર છે, હાલમાં મિન્ત્રાએ કોની સાથે મળીને સૌરાગ્ય નામની એથનિક વિયર બ્રાન્ડ લોન્ચ કરી છે? તો મિત્રો મિન્ત્રા દ્વારા સૌરાગ્ય નામની એથનિક વિયર બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે સૌરવ ગાંગુલી સાથે મળીને. ભારતની ફેશન ઈ-કોમર્સ જાયન્ટ મિન્ત્રાએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ભાગીદારી કરીને એક નવી પ્રીમિયમ એથનિક વેર બ્રાન્ડ સૌરાગ્ય લોન્ચ કરી છે. આ લોન્ચ ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક અને શોપિંગ ઉત્સવોમાંના એક દુર્ગા પૂજા પહેલાં કરવામાં આવી છે. 15 નંબર છે, વર્ષ 2027માં SCO શિખર સંમેલનનું આયોજન કોણ કરશે? તો SCO એટલે કે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. બરાબર, વર્ષ 2027માં સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન શિખર સંમેલનનું આયોજન કોણ કરશે? મિત્રો એ કરશે પાકિસ્તાન દેશ. પાકિસ્તાન 2027માં સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટનું આયોજન કરશે. SCOના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 25મી બેઠક 2025માં ચીનના તિયાનજિનમાં યોજાઈ હતી. 16 નંબર છે, હાલમાં રોબર્ટ રેડફોર્ડનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો હતા અભિનેતા હતા, હોલિવૂડના આઇકન અને સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સ્થાપક રોબર્ટ રેડફોર્ડનું 89 વર્ષની વયે યુટા, અમેરિકામાં અવસાન થયું. તેમને ધ સ્ટિંગ માટે શ્રેષ્ઠ અભિનેતા માટે ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા અને ઓર્ડિનરી પીપલ માટે દિગ્દર્શક તરીકેનો તેમનો પહેલો ઓસ્કાર જીત્યો હતો. 17 નંબર છે, હાલમાં કયા દેશના ફૂટબોલર સેમ્યુઅલ ઉમટીટીએ 31 વર્ષની ઉંમરે ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો એ હતા ફ્રાન્સ દેશના. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 18 સપ્ટેમ્બર 2025 પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે. ICC મહિલા ક્રિકેટ ODI બેટિંગ રેન્કિંગમાં કોણે ફરી ટોચનું સ્થાન મેળવ્યું? સ્મૃતિ મંદાનાએ. તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો શુભારંભ થયો છે? તો ભૂપેન્દ્ર પટેલ. હાલમાં INS નિસ્તાર પેસિફિક રીચ 2025 અભ્યાસમાં ક્યાં ભાગ લીધો? સિંગાપુર ખાતે. ઓગસ્ટ 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે મિત્રો ઓર્લા પ્રેડરગાસ્ટ અને મોહમ્મદ સિરાજ. હાલમાં નેપાળની પ્રથમ મહિલા એટર્ની જનરલ બની છે સબિતા ભંડારી. હાલમાં બ્રિટન અને કયા દેશે એડવાન્સ ન્યુક્લિયર એનર્જી માટે એટલાન્ટિક ભાગીદારી શરૂ કરી છે? અમેરિકા રાઇટ આન્સર છે. તાજેતરમાં સરપંચ સંવાદ રાષ્ટ્રીય ગુણવત્તા પરિષદ ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાને ફ્રીડમ એજ લશ્કરી કવાયત શરૂ કરી છે દક્ષિણ કોરિયા ખાતે. હાલમાં જસ્ટિસ M. સુંદરે કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા? મણિપુર.
કયા દેશે યુએન જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઇનના મુદ્દા પર 2 રાષ્ટ્ર ઉકેલ માટેના પ્રસ્તાવને સમર્થન આપ્યું? ભારત રાઇટ આન્સર છે. તાજેતરમાં ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 કોણે જીતી? વૈશાલી રમેશ બાબુએ. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ 16મા સશસ્ત્ર દળો પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? એ કોલકાતા ખાતે કર્યું. હાલમાં રિકી હેટનનું 46 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ એક મુક્કેબાજ હતા. ભારતીય બેંક નોટો પર માઇક્રોસાઇટ કોણે શરૂ કરી છે? આરબીઆઈએ. હાલમાં આનંદ કુમારે સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું, હાલમાં કયા રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ 1000 કરોડની સહાય મોકલી? ગુજરાત રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ કંપની ભારતીય ક્રિકેટ ટીમની ટાઇટલ સ્પોન્સર બની? એમાં ટાટા, અપોલો ટાયર્સ, એમઆરએફ કે કોઈ નહીં? જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આપણા વિડીયો જે છે એ રેગ્યુલર રહેશે. એક અપીલ કરવામાં આવે છે કે તમે વિડીયોને મેક્સિમમ શેર કરો, જેથી કરીને બીજા સ્ટુડન્ટ સુધી પણ પહોંચી શકે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.